હાય, આઈ એમ ડોક્ટર જાનવી ઠક્કર, કન્સલ્ટન્ટ હોમિયોપેથ. તો આજે આપણે જાણીશું કે ઓટિઝમ શું છે અને ઓટિઝમ થવા પાછળના કારણો શું છે. ઓટિઝમને ASD એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એ કહેવાય છે. એ કોઈ બીમારી નથી કે સાયકોલોજીકલ ઇલનેસ નથી, એ ન્યુરો ડેવલપમેન્ટલ કન્ડિશન છે. હવે ઓટિઝમની પાછળ આપણે સ્પેક્ટ્રમ કહીએ છીએ. સ્પેક્ટ્રમનું મિનિંગ શું થાય કે ઓટિઝમના દરેક બાળકોમાં લક્ષણો સેમ નથી હોતા. ઘણા બાળકો એટલા ઇન્ટેલિજન્ટ હોય છે અને એમનું માઇન્ડ એટલું શાર્પ ચાલતું હોય છે કે એ એમની રીતે લાઈફ કોઈની હેલ્પ લીધા વગર જીવી શકે છે. અને ઘણા બચ્ચાઓ મંદ હોય છે, એટલે કે એ લોકોને બીજાની હેલ્પની જરૂર પડે છે. ઓટિઝમના સિમ્ટમ્સ શું છે? એટલે કે સોશિયલ કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ, જે નોન વર્બલ અને વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં શું આવી શકે કે જે બચ્ચાઓ એક આંખમાં આંખ મિલાઈને વાત ના કરી શકે, એટલે કે આઈ કોન્ટેક્ટ પ્રોપર ના કરી શકે. નોર્મલ જે હ્યુમન રેગ્યુલર જે દિનચર્યામાં વાતચીત અને એ બધા કરતા હોય એમના કરતાં એમનું થોડું ડિફરન્સ હોય છે. અને વર્બલ કોમ્યુનિકેશનમાં શું આવે કે થોડો રોબોટિક ટાઈપનો અવાજ હોય, યા તો કોઈ વાતચીત થતી હોય તો એ એટલા ઇઝીલી અંદર એન્ટર ના થઈ શકે અને રિલેશનશિપમાં એટલે કે લોકો સાથે સંબંધ બાંધવામાં પ્રોબ્લેમ થાય. નોર્મલી કોઈ ભીડભાડવાળી જગ્યામાં યા તો સોશિયલ ફંક્શન હોય ત્યાં જલ્દી ના જાય તો તરત ગુસ્સે થઈ જાય. રિસ્ટ્રિક્ટેડ કે રિપીટેટિવ બિહેવિયર, એકની એક વાત ફ્રિકવન્ટલી રિપીટ કરતું હોય, યા તો એની કોઈ મુવમેન્ટ હોય એવી, જેમ કે તાળી પાડવી, હાથ હલાવવા, ગોળ ફરવું, એવી મુવમેન્ટ એ ફ્રિકવન્ટલી રિપીટ કરતું હોય. સેન્સરી રિએક્ટિવિટી એટલે કે પ્રકાશ, અવાજ, એ બધી વસ્તુઓમાં એમાં એ લોકોની હાઇપર એક્ટિવિટી યા તો વધારે હશે યા તો ઓછી હશે.